તો હોટલમાં જમવા જતા પહેલા સાવધાન રહેજો। હોટલમાં મસાલા પાપડમાં નીકળી ઈયળ। વડોદરાના પરિવારને થયો કડવો અનુભવ। વાસદની સત્યનારાયણ હોટલની બેદરકારી અહીં સામે આવી। પરિવારે પાપડમાં ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। રેસ્ટોરન્ટમાં દિવસે ને દિવસે ઘટતું જાય છે ગુણવત્તાનું પ્રમાણ। એક વધુ પુરાવો વડોદરાથી સામે આવી રહ્યો છે કે જ્યાં પાપડ છે તેમાંથી ઈયળ નીકળ્યો। हार्दिक जोड़ाया है फोन लाइन पर। हार्दिक, आ कई होटल थी कि जहां पापड़मांथी ईयळ निकळे छे, जे प्रकारथी होटलोमां आ प्रकारनी घटना सतत वधी रही है? बिल्कुल बिल्कुल वडोदरानी बात करिए के पछी आखा राज्यनी बात करिए। आ रेस्टोरंट संचालको छे, खाણીપીણીના લારી ધારકો છે, તેઓ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ છેડા કરી રહ્યા છે। વડોદરાનો એક પરિવાર છે તે વાસદની સત્યનારાયણ હોટલમાં જમવા ગયો હતો અને તેઓ જમવા બેઠા ત્યારે સ્ટાર્ટરમાં તેમને એક મસાલા પાપડ જે છે તે પીરસવામાં આવ્યો હતો। ઘરની નાની દીકરી જે છે તે મસાલા પાપડ ખાવા ગઈ અને એને અંદર જીવતી ઈયળ જે છે તે જોવા મળી। જીવતી ઈયળ જોતાની સાથે પરિવાર જે છે તે ચોંક્યો હતો અને સમગ્ર મામલે જે છે એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો જે છે તે પરિવાર દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો। આ વિડીયો એટલા માટે વાયરલ કરવામાં આવ્યો હતો કારણ કે જ્યારે નાગરિકો આરોગ્ય શાખાને રજૂઆત કરે છે ત્યારે આરોગ્ય ખાતું જે છે તેનું સેટલમેન્ટ થઈ જતું હોય છે આ પ્રકારના જે વેપારીઓ છે તેમની સાથે। એટલા માટે નાગરિકો હવે જાગૃત બન્યા છે અને આ પ્રકારના જે બેજવાબદારી ભર્યા વર્તનો જે રેસ્ટોરન્ટ સંચાલકો કરી રહ્યા છે તેમના વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે। જી બિલકુલ હાર્दिक, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે બાદ અનેક સવાલો। अन्य समाचार की बात करिए तो सुरेन्द्रनगरना ચોટીલા થાન रोड पर फूड एंड ड्रग्स विभाग की कार्यवाही। गुगलियाणा पासे एक फैक्टरी में भेड़सेड़युक्त घी मळ्युं। शिव इंडस्ट्री में 2700 किलो शंकास्पद घीनो जत्थो सीज करवामां आव्यो छे। शंकास्पद घीना 4 नमूना लेबोरेटरी में मोकलाया छे। फूड विभाग और पुरवठा विभाग की संयुक्त कार्यवाही। अन्य समाचार की बात करिए तो आ तरफ મહેસાણા થી 22 લાખનું શંકાસ્પદ ખાતર મળી આવ્યું છે। મહેસાણા પંથકમાં ખેડૂતો સાથે દગો થયો। મહેસાણામાંથી શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો। મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગે દરોડા પાડ્યા। આ દરમિયાન તપાસ કરતા 22 લાખનો શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો। 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો। જિલ્લામાં કુલ 98 વેપારીઓને ત્યાં જથ્થો સીઝ કરાયો। 4 વિક્રેતાઓને ત્યાં બિયારણ ખાતર વેચવા પર પ્રતિબંધ મુકાયો। 4 વિક્રેતાઓને નોટિસ અપાઈ। કડીમાં 8.275 મેટ્રિક ટન શંકાસ્પદ યુરિયા ખાતર મળ્યું। કડીમાં 2 વિક્રેતાઓને નોટિસ। વિજાપુરમાં 1000 કિલો, મહેસાણામાં 11.875 કિલો શંકાસ્પદ બિયારણનો જથ્થો મળ્યો। બિયારણ અને ખાતરનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જથ્થો સીઝ કરાયો। તો બનાસકાંઠાના ધાનેરામાં સરપંચ પર હુમલો। સામરવાડાના સરપંચ પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો। પંચાયતની કામગીરી બાબતે સ્થળ પર નિરીક્ષણ કરવા ગયા હતા તે સમયે બબાલની ઘટના બની છે। સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બનતા લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો। ઘટના સ્થળે હાજર લોકોએ સરપંચને બચાવ્યા હોવાનું સામે આવ્યું છે। દિવાલ બનાવવા સરપંચ મજૂરો સાથે ઘટના સ્થળે ગયા હતા। આ સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। તો સુરત શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ડિંડોલીની હરિનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। 4 થી 5 શખ્સોએ એક યુવક પર ધારદાર હથિયારથી હુમલો કર્યો છે। 29 મે બનેલી આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટનાથી પોલીસ હજુ સુધી અજાણ છે। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોનો આતંક સુરતમાં સતત વધી રહ્યો છે। 4 થી 5 શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જેમાં જોઈ શકાય છે કે 4 થી 5 લોકો રાત્રિના સમયે આવે છે અને એક વ્યક્તિને ઘેરીને તેને માર મારે છે। ઉલ્લેખનીય છે કે સુમસામ રસ્તો જોવા મળી રહ્યો છે। 4 થી 5 શખ્સો દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। તો રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાય થયું છે। મવડી ચોકડી પાસે મકાન ધરાશાયી થયું। મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ નહીં। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો રાજકોટમાં મકાન ધરાશાયીની ઘટના। ઉલ્લેખનીય છે કે મકાન બંધ હતું તેના કારણે મોટી જાનહાનિ ટળી છે। મકાન ધરાશાયી થયાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। તો જર્જરિત મકાન છે તે અચાનક પડી જાય છે। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે દુર્ઘટના। દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી થયો છે। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં।
તો દિલ્હી દરવાજાનો જૂનો દરવાજો છે તે ધરાશાયી થયો. ત્યાં કોઈ ઉપસ્થિત ન હતું, તેના કારણે જાનહાનિ ટળી. વલસાડ જિલ્લાના છરવાડા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છરવાડાના સરપંચ અજય પટેલે ધારાધોરણોનું પાલન કર્યા વિના જ બારોબાર ગામના 4 તળાવોના બાવળ કાપી અને વેચી માર્યા હોવાનું બહાર આવતા જ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ સામે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છરવાડા ગ્રામ પંચાયતમાં 4 તળાવો આવેલા છે, જેમાંથી એક તળાવના ફરતે બાવળ કાપવા સરપંચ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. તેમની આ મંજૂરી સ્વીકારવામાં પણ આવી, પરંતુ સરપંચે એકની જગ્યાએ 4 તળાવોના બાવળ કાપી અને વેચી દીધા હતા. નક્કી કરેલ કિંમત કરતાં ઓછા ભાવે વેચી વન વિભાગને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી પાસે વલસાડ જિલ્લાના ઘણા બધા ગામોમાં કંઈ ને કંઈ ગેરરીતિની કે પછી એમની ફરિયાદો આવતી રહેતી હોય છે, અને એમના આધારે એક એસ્ટેબ્લિશ્ડ પ્રોસિજર જો છે અમારું, કે જેના આધારે અમે એક પ્રિલિમિનરી એન્ક્વાયરી રિપોર્ટ મંગાવી છે કે કંઈ પણ તથ્ય આમાં દેખાય છે કે નહીં, અને દેખાય છે તો પછી અમે એમાં ડિટેલ ઊંડું ઉતરીને પછી એમને નોટિસ આપતા હોઈએ છીએ. એમને 2-3 નોટિસ સુનાવણીની તક આપી, જવાબ પૂરતો રજૂ કરવાની તક આપી, અને પછી અમે ફાઇનલ એક્શન લેતા હોઈએ છીએ. અમદાવાદ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ થયો. ઓપરેશન સિંદૂરના પગલે જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે, જેમાં 551 સિંદૂરના વૃક્ષનું રોપાણ કરાશે. ચોમાસાની ઋતુ દરમિયાન એએમસી દ્વારા 40 લાખ વૃક્ષો વાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 40 લાખ જેટલા વૃક્ષો વાવવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત. એએમસી દ્વારા 4 મિલિયન ટ્રીઝ મિશન છે તે હાથ ચલાવવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મિશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જગતપુર વિસ્તારમાં સિંદૂર વન તૈયાર કરાશે.